નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 11 નવેમ્બર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષા લક્ષી કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે પણ ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો ભારતીય હોકીએ 7 નવેમ્બરે કેટલામી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે? તો 100મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. સેન્ચુરી કમ્પ્લીટ કરી ચૂક્યું છે આપણું હોકી ટીમ. તો ભારતીય હોકી 100 ગૌરવશાળી વર્ષના ઉત્તરાયણ એટલે કે ઉજવણી માટે આજથી રાષ્ટ્રવ્યાપી ઉજવણી શરૂ થઈ રહી છે. શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે 550 જિલ્લાઓ 1400 થી વધારે એટલે કે મેસોરોમાં છે. મુખ્ય કાર્યક્રમ નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે યોજાઈ રહ્યો છે, જેમાં ભારતીય હોકીની ભવ્ય યાત્રા, શાનદાર પ્રદર્શન વગેરે જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભારતીય હોકીના ઇતિહાસની વાત કરીએ તો ભારતીય હોકી ફેડરેશનના નામે પહેલા લોન્ચ થયું હતું 7 નવેમ્બર 1925માં. પછી 2009માં હોકી ઇન્ડિયા કરી દીધું, જેમાં મેન્સ અને વુમેન્સને બધીને એડ કરી દીધા, જેનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને પ્રમુખ દિલીપ તિર્કી છે. તો ખાસ આ ઇતિહાસ સાથે માહિતી યાદ રાખવી. ત્યારબાદ આજ સુધી ભારતીય હોકી ટીમ ઓલિમ્પિકમાં 8 ગોલ્ડ મેડલ જીતી આવ્યું છે. 1928 થી 1956 સતત 6 વખત અને છેલ્લે 1980માં. તો ખાસ આ પણ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવું, કારણ કે પીવાયક્યુ છે અગાઉનો. તો એનર્જી ઓફિશિયલ સર્વિસ લિમિટેડે કયા રાજ્યમાં ભારતનો સૌથી મોટો જીઓથર્મલ એનર્જી ટેકનોલોજી પાયલટ પ્રોજેક્ટની જાહેરાત કરી છે? તો આંધ્રપ્રદેશમાં બનવાનું છે. અને થર્મલ એનર્જી એટલે કે થર્મલ જીઓથર્મલ એટલે શું હોય તો આપણને ખબર જ છે. તો ઉર્જા કાર્યક્રમ સર્વિસ લિમિટેડે, જે ઉર્જા કાર્યક્રમ મંત્રાલય અંતર્ગત આવે છે, એ સંયુક્ત સાહસથી આંધ્રપ્રદેશમાં ભારતનો સૌથી મોટો જીઓથર્મલ એટલે પૃથ્વીની અંદર જે વરાળ નીકળે એમાંથી થર્મલ એટલે કે એનર્જી પ્રાપ્ત કરવી એ ટાઈપનું થાય. આ પાયલટ પ્રોજેક્ટ આંધ્રપ્રદેશમાં આની શરૂઆત કરશે. ભારતનો સૌથી મોટો છે તો બહુ ઇમ્પોર્ટન્ટ ધરાવે. આ પ્રોજેક્ટના 2 પ્રયાસો છે. કેન્દ્ર અરાકુર વેલી વિશાખાપટ્ટનમ ખાતે લાગુ કરવામાં આવશે, એટલે કે અરાકુર વેલી અને વિશાખાપટ્ટનમ બંને જગ્યાએ બનાવવામાં આવી રહ્યો છે, કારણ કે આ બધીમાં પર્યટન વગેરે વીજળીનો વપરાશ વધારે થાય એટલા માટે. તેનો અર્થ એટ ટર્નર એટલે કે સિસ્ટમ અને ગ્રાઉન્ડ સોર્સ ઈપ થાય છે, જે જીઓથર્મલ સિસ્ટમનો ઉપયોગ કરે છે. અને જીઓથર્મલ એટલે શું તો કે જે વરાળ આવે એની આગળ ટર્બાઇન ફિટ કરી દેવાનું, વરાળ ટર્બાઇનમાં જાય, ટર્બાઇન ફરે એટલે વીજળી ઉત્પન્ન થાય, એ ટાઈપનું છે. તો એ પણ યાદ રાખવું. ભારતમાં સૌથી પ્રખ્યાત ભૂસ્થાપીય સ્થળ તો કે ખીણ, લદ્દાખની ખીણ કહેવામાં આવે છે, ઉગાની ખીણ છે ને એ. અને ભારતનો પ્રથમ જે ઉષ્મીય ઉર્જા પ્રોજેક્ટ અહીં સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. તો આ તો પ્રથમ છે, યાદ જ રાખવો પડે. ઉર્જા કાર્યક્રમ સર્વિસ લિમિટેડની વાત કરીએ. 10 ડિસેમ્બર 2009માં એની રચના થઈ હતી, જેનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને સીઓ અખિલેશ કૃષ્ણ દીક્ષિત છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી. ત્યારબાદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફના બાળકોને મળતી ઇનામી સહાયમાં ગુજરાત સરકારે કેટલા ટકાનો વધારો નોંધ્યો છે? તો 25% વધારો એવો પરિપત્ર બહાર પાડ્યો છે. જોઈ લે, ટોટલ 3 મોટા નિર્ણયો લીધા છે પરિવારજનોને, પોલીસ કર્મચારીઓના. તો ગુજરાતમાં પોલીસ ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓના બાળકોને પોલીસ વિભાગ દ્વારા હિતકારી નિર્ણય માટે ગત વર્ષ 14 ઓક્ટોબરના રોજ મધ્યસ્થ પોલીસ વેલ્ડન ફેડ જે મોનિટરી કમિટીની જે સમીક્ષા અથવા તો બેઠક થઈ હતી ને, ત્યાં જ આ બધી નિર્ણયો લેવામાં આવ્યા, જેમાં પોલીસમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફના બાળકોને મળતી ઇનામી સહાયમાં 25%નો વધારો કર્યો. પોલીસ સ્ટાફના બાળકો 6 થી 12 ધોરણના સ્નાતક, અનુસ્નાતક, ડિગ્રી કોર્સ, એફડી વગેરે જે સહાય મળતી હોય એ કોર્સ અનુરૂપે ટકાવારી રૂપે મળશે. જ્યારે ગુજરાત પોલીસ સ્ટાફના બાળકો દેશ અથવા તો વિદેશમાં જે ઉચ્ચ અભ્યાસ માટે જાય ને, એને 10 લાખની લોન મળશે, જેમાં અભ્યાસમાં 10 લાખ અથવા તો વિદેશમાં અભ્યાસ કરવા જાય તો 15 લાખની લોનનો ઉલ્લેખ કરેલો છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ નિર્ણયો લીધા છે, યાદ રાખવા 3. ત્યારબાદ કયા દેશે તેમનો 3જો એરક્રાફ્ટ કેરિયર ફ્યુઝિયાના નામે દળમાં સામેલ કર્યો છે, એટલે કે નેવીમાં સામેલ કર્યો છે? તો ફ્યુઝિયાના જોઈ અને કાં તો જાપાન કાં તો ચાઇના. આપણે ચાઇના તરફ જવાનું છે. જાપાન ફ્યુઝિયાના નામનો જ્વાળામુખી આવેલો છે, તો વર્લ્ડ ધ બેસ્ટ છે, પણ આપણે નથી યાદ રાખવાનો. તો લોન્ચ થનાર 3 વર્ષ પછી પીપલ્સ લિબરેટરી આર્મી નેવીએ બેઇજિંગ નૌકાદળ આધુનિકરણ વિસ્તરણ પ્રયાસના એક મુખ્ય પગલાને સ્થાનિક રીતે ઉત્પાદક 80,000 ટનનું એરક્રાફ્ટ કેરિયર, જેનું નામ ફ્યુઝિયન છે,
જે કાર્યરત કર્યું એટલે કે નૌકાદળમાં સામેલ કર્યું છે. અત્યાર સુધીનું સૌથી અદ્યતન આધુનિક યુદ્ધ જહાજ કહેવામાં આવે છે આને. ચીનનું પહેલું એરક્રાફ્ટ કેરિયર લિયાવોન હતું 2012માં, બીજું સનડ્રોમ અને ત્રીજું આ ફુચિયાના છે જે 2025માં નૌકાદળમાં સામેલ કર્યું. 2021માં બન્યું હતું, 2025માં સામેલ કરી દીધું. 3 વર્ષ આના ઉપર પરીક્ષણ કરવામાં આવતા હતા. ભારત પાસે આવા 2 વિમાન જહાજો છે, ટૂંકમાં એવા જહાજો જ્યાંથી વિમાન લોન્ચ કરી શકાય દરિયામાંથી, એ ટાઈપના. તો એ પણ યાદ રાખવું. INS વિક્રમાદિત્ય જે આપણે રશિયા પાસેથી લીધેલું મેળવેલું છે. INS વિક્રાંત એ આપણું પોતાનું સ્વદેશી રીતે નિર્મિત છે 2022માં, અને આનું બાંધકામ કોશિન શિપયાર્ડ લિમિટેડે કર્યું હતું. આ પોઈન્ટો નોંધવા આપણને પણ. ત્યારબાદ ભારતનું પહેલું ઇલેક્ટ્રોનિક રોબોટ ટૂંક સમયમાં જ લોન્ચ થવાનું છે. ક્યાં નામે લોન્ચ થાય? તો વાયુપુત્રના નામે લોન્ચ થાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, જ્યાં સુધી લોન્ચ ન થાય ત્યાં સુધી અને પછી પણ. તો ચેન્નાઈ સ્થિત સ્પેસ કિંડ ઇન્ડિયન વાયુપુત્ર ભારતનું પ્રથમ વીજળીથી ચાલતું પર્યાવરણીય અનુકૂળ રોકેટ એટલે કે રોકેટ લોન્ચ કરવા માટે તૈયાર છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગ્રીન સ્પેસ ટેકનોલોજીનું એક મોટું પગલું છે, જેમાં શૂન્ય ઉત્સર્જન અને પોષણ તત્વ ઉપર ભાર મૂક્યો. ટૂંકમાં પર્યાવરણને ધ્યાનમાં લઈ અને બધી કર્યું છે. નકર રોકેટો કેવા ધવાડા કાઢે એ આપણને ખબર છે. વિશેષતા તે પરંપરાગત ઘન ઈંધણને બદલે ઇલેક્ટ્રિક નો ઉપયોગ કરશે. તે પરમાણુ શૂન્ય ઉત્સર્જન થશે અને રોકેટ 3D પ્રિન્ટર ટેકનોલોજીનો ઉપયોગ કરી કાર્બન ફાઇબર અને બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવ્યું છે અને હલકું ફરીથી વાપરી શકાય તેવું છે. એ તો આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આની વિશેષતામાંથી વાક્ય નીકળશે તો ખાસ યાદ રાખવા. સ્પેસ કિંડ ઇન્ડિયાની વાત કરીએ, જ્યારે ચેન્નાઈ સ્થિત એક સ્પેસ કંપની છે, એક એરોસ્પેસ અને સંરક્ષણ સંસ્થા છે જે શૈક્ષણિક પહેલ સરળ પ્રક્ષેપણ દ્વારા બાળકો માટે અવકાશ સંશોધન સુલભ બનાવે છે અને આવા પરીક્ષણો કરે છે. તો આપણને યાદ રાખવાના. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UN જળ સંમેલનમાં જોડાનાર દક્ષિણ એશિયાનો કયો દેશ બન્યો છે? તો બાંગ્લાદેશ બન્યો છે. અથવા તો સંમેલન શું છે, અથવા તો આ એક સંધિ ટાઈપનું છે, એ પણ જોવું આપણે. તો બાંગ્લાદેશ સંયુક્ત રાષ્ટ્ર UN જળ સંમેલનમાં જોડાનાર દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ બન્યો. UN જળ સંમેલન સત્તાવાર રીતે ટાચ ગ્રાઉન્ડ વોટર કોડ, આંતરરાષ્ટ્રીય તળાવો સંરક્ષણ વગેરેનો સંમેલન છે. ટૂંકમાં જો અહીંથી આપણે ભારતમાંથી એક નદી જાય, ખબર જ છે, ગંગાના બ્રહ્મપુત્રા મળી અને પદ્માના જે વગેરે નામે જતી હોય એ નામે જાય. હવે આ જો ધારે ને આ શું કહેવાય, આ UN જળ પરિષદ સંમેલન જે ધારે ને એમાં ઘણા બધી ક્રાઇટેરિયા છે. ટૂંકમાં બંને દેશો સરખું પાણી વાપરતા હોવા જોઈએ, આ દેશ વધારે રોકે, આ દેશ ન રોકે, એવા બધી કાયદાઓ અહીં સુલભ અથવા તો અહીં સોલ્વ કરવામાં આવે છે. આપણે કેમ પાકિસ્તાનને જે બંધ કરી દીધું, હવે UN કે આ છોડો તો આપણે નથી છોડતા, તો બધી એવી ટાઈપનું જ છે કંઈક આ પણ. એટલે માટે બાંગ્લાદેશને એમ કે આ કે અને ભારત વધારે થોડું ગંગાનું પાણી આવવા દે અથવા તો બ્રહ્મપુત્રનું આવવા દે, એવા કંઈક કાયદા આઈડિયા કરી અને આમાં જોડાયું છે. અને આ બહુ સ્ટ્રિક્ટ છે, આપણને કંઈ ફેર ન પડે. બાંગ્લાદેશની વાત કરીએ, કેપિટલ ઢાકા, સલન ઢાકા, અને પ્રમુખ મોહમ્મદ યુનુસ છે અને રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહાબુદ્દીન છે. તો યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ ઓપરેશન વ્હાઇટ કાઉન્ટ અંતર્ગત ગુજરાતના કયા જિલ્લામાંથી 22 કરોડનો ડ્રગ્સ ઝડપાયો છે? ગુજરાતના વલસાડમાંથી પકડાયો છે. હવે ડ્રગ્સ એટલે તો ખબર ને, જે ખાવાથી નશો મળે એ બધી ડ્રગ્સ. તો હિસ્ટોરિકલ ઓફ રેવન્યુ ઇન્ડસ્ટ્રીએ ગુજરાતના વલસાડના સાયકોટ્રોપિક ડ્રગ્સ અલ્પાઇન્સનું જે ઉપયોગ અથવા તો ઉત્પાદનની એક ગુપ્ત ફેક્ટરીનો પર્દાફાશ કર્યો, જ્યાંથી 22 કરોડનો ડ્રગ્સ ઝડપાયો છે. આનું માટે ઓપરેશનલ વ્હાઇટ કઢાઈ, એને જે ગુજરાતી ઇંગ્લિશમાં કહે તો કાઉડોન શરૂ કરવામાં આવ્યું હતું, એના અંતર્ગત બનાવ્યું છે. DAPS એક્ટ 1985 અંતર હેઠળ સાયકોટ્રોપિક પદાર્થના ઉત્પાદન સામેલ ડ્રગ્સ ઉત્પાદન એકમો અને લક્ષ્ય બનાવતા DRD ના નેતૃત્વ હેઠળ આની રચના કરવામાં આવી હતી. કઈ? રેવન્યુ ઇન્ડસ્ટ્રીયલ ડિરેક્ટોરેટની જે ગુપ્ત માહિતી 4 ડિસેમ્બર 1957 થી અમલમાં આવી હતી, જેનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને DG અભય કુમાર શ્રીવાસ્તવ છે. આ આંતરરાજ્ય કુદરતી દવા નેટવર્કને તોડી અને પર્દાફાશ કરે છે. રાસાયણિક ઉપયોગનો જે દવા માટે ન થાય, બીજા કોઈક મનુષ્યને વગેરે નશા કરવામાં અને વગેરેમાં ઉપયોગ થાય તો એના પર્દાફાશ કરે. આવું બધી કાર્ય કરે છે, તો યાદ રાખવીએ. ત્યારબાદ ધરપકડ લેખિત કારણો પૂરા પાડવાતા નિષ્ફળ થાય તો ધરપકડને કાયદેસર એટલે કે ગેરકાયદેસર ગણવામાં આવશે. આવો કયા આર્ટિકલ અંતર્ગત સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે? તો 21 અંતર્ગત આપ્યો છે. એમાં પેટા પ્રકાર પૂછે તો 21A આવે. તો કેવી રીતના પ્રશ્ન પૂછો એ જોવું. તો મિહિર શાહ વિરુદ્ધ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશનો કેસ ચાલતો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે આ માહિતી પૂરી પાડવાતા નિષ્ફળ થાય
અને કલમ 21 હેઠળ પોતાના મૂળભૂત અધિકારોનું જે હનન કરે છે, ઉલ્લંઘન કરે છે, એવા બધી શબ્દોનો પ્રયોગ કર્યો. ધરપકડના કારણો વિશે માહિતગાર થનાર અધિકારીઓ તે બંધારણના અનુચ્છેદ 22A હેઠળ એક મૂળભૂત ફરજ છે, એટલે કે મૂળભૂત ફરજ છે એની સુરક્ષા આપી એ ન્યાય સંહિતા હેઠળ ગુનો અને સંહિતામાં તમામ ગુનાઓ લાગુ કરવામાં આવે છે. કારણ કે કલમ નંબર 21 હેઠળ આપણે વ્યક્તિગત સ્વાતંત્રતા અને મૂળભૂત અધિકાર છે, ધરપકડ સામે અને વગેરે છે જ બંધારણમાં આપણે ક્લિયર જ કરેલું છે. તેથી આ નિયમ જે બધા જ ગુનાઓને લાગુ પડે અને ધરપકડ પછીની 2 કલાકની અંદર લેખિત ખુલાસો આપવો ફરજિયાત છે. અને આ ધરપકડ ગેરકાયદેસર રીતે ગણવામાં આવશે. જો ખોટી રીતે કોઈ ધરપકડ કરે તો એના માટે આ રામબાણી લાગશે. એવી રીતના છે, તો યાદ રાખવું, કારણ કે સુપ્રીમ કોર્ટે આપ્યો છે કાયદો. ત્યારબાદ ભારતીય નૌકાદળમાં હાઇડ્રોગ્રાફી સર્વેક્ષણ માટે વિશાળ જહાજનું લોન્ચિંગ કર્યું. તો આ જહાજ વેસલ વર્ગનું કેટલામું જહાજ છે? તો 3જું જહાજ છે, કારણ કે આની પહેલા 2 આપણે લોન્ચ કરી ચૂક્યા છે અને એક તો હમણાં સસ્તામાં હતું, નામ તો સુનાઈ હોગા, સહી યાદ રાખ. ભારતીય નૌકાદળ 6 નવેમ્બર 2025 ના રોજ કોચિન નેવલ બેઝ ખાતે SVL રિક્ષાને કાર્યરત કરવા માટે તૈયાર છે. હાઇડ્રોગ્રાફી ક્ષમતાનું સર્વેક્ષણ છે. હાઇડ્રોગ્રાફી જહાજ એટલે દરિયાની ઊંડાણ વગેરે દરિયાનું સર્વેક્ષણ કરવા માટેનું હોય. અને બેસલ વર્ગનું 3જું જહાજ છે, કારણ કે પેલું તો સંયાંતક હતું અને બીજું નિર્દેશક હતું. નિર્દેશક સુધી સક્ષામાં હતું, કારણ કે હમણાં શું કહેવાય, સૌથી ઊંડી ખાડી ક્યાં મોરિશિયસની આજુબાજુ આવેલી છે, ત્યાં સર્વેક્ષણ કમ્પ્લીટ કર્યું હતું. તો એ આપણે ભણ્યું હતું. તો ખાસ આવા જહાજો યાદ રાખવા. ત્યારબાદ ગીધનું પ્રથમ અખિલ ભારતીય મૂલ્યાંકન અને દેખરેખ પ્રકાશિત થયું છે. તો ભારતમાં સૌથી વધુ ગ્રીડના માળાઓ કયા રાજ્યમાં જોવા મળે છે? તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બંનેમાં સરખા જોવા મળ્યા છે. આ વખતે એ જોઈ લઈએ આ રિપોર્ટ. તો આ પ્રથમ રાષ્ટ્રવ્યાપી મૂલ્યાંકન 4 કીટક એજન્ટ એટલે કે ગીધના વગેરે વગેરે નામ છે એના આધારિત આ છે. જેનો યાદ રહી ટૂંકો સાલ છે, કારણ કે પુખ્ત વયની વસ્તી ગણતરી કરવામાં આવી છે અને એમાં માળાને ધ્યાનમાં લીધું છે. કે માળા એટલા બધી છે તો ગીધ કેમ નથી વધતા એની વાત કરેલી છે. સર્વેક્ષણમાં 17 રાજ્ય અને 216 સ્થળોએ ગીધની હાજરી જોવા મળી છે. એવું કહેવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન ભારતમાં સૌથી વધુ ગીધના માળાઓ 63% જેટલા છે. અને આ પણ કહેવામાં આવ્યું છે ભારતમાં ગીધની વસ્તી 70% ઘટાડો થયો છે. એનો અર્થ એ છે કે હવે 70% માળાઓ જોવા મળતા નથી, હવે માત્ર 30% જોવા મળે છે. તો એ પણ આપણને યાદ રાખવું. કેન્દ્ર સરકારે પ્રાણીઓ પર થતી જે પીડાના નિવારણ એટલે કે કોઈ પ્રાણીઓને દુખાવો વગેરે થતો હોય તો ડોક્ટર 2 દવા કહેતા આ 2 જે ગીધની શું કહેવાય, કિડની ફેલ કરી દેતું, અને આ 2 દવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો કેન્દ્ર સરકારે, નાઇમેસ્ટરાઇન અને ડાયક્લોફેનાક. તો એ બંને યાદ રાખવી દવાઓ. ત્યારબાદ જે 17મી ઇન્ડિયા ગેમ ડેવલપમેન્ટ કોન્ફરન્સ ચેન્નાઈમાં શરૂ થઈ. તો ઇન્ડિયા ગેમ ડેવલપમેન્ટ કોન્ફરન્સની 17મી આવૃત્તિ મહિનાની 7 થી એટલે કે 5 થી 7 દરમિયાન ચેન્નાઈમાં શરૂ થઈ હતી અને સમાપ્ત પણ થઈ ગઈ. તમિલનાડુ રાજ્ય આજે તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયન નિધિ સ્ટાલિનની હાજરીમાં આ ગેમની શરૂઆત થઈ હતી અને અલગ સંસ્થા સાથે ઘણા બધા MOU કર્યા છે. કારણ કે તમિલનાડુ વિકાસ દર ભારતનો સૌથી વધુ છે, 11.9%. કઈ તો કે ગેમ ક્ષેત્રમાં. ખાસ એ પોઈન્ટ પર નોંધવો અને આ એક ફેક્ટ યાદ રાખવો. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દેવો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેવું. PDF વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું, કારણ કે ડેઈલી અપલોડ થતી જ હોય વગેરે. સ્ટડી મટીરિયલ પણ એમાં મૂકતા જ રહે, તો જોઈન્ટ થઈ જવું. બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.